સીઈટી, એનએમએમએસ, પીએસસી જેવી પરીક્ષાઓની જે તૈયારી કરતા હોય જે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એમના માટે જે સીઈટીની જે તૈયારી કરે છે એના માટે ખાસ આ બુક છે કોમન પ્રવેશ પરીક્ષા વિન સીઈટી બુક છે ધોરણ 5 માટે, ગુજરાતી માધ્યમ અને અભ્યાસની રૂપરેખા છે. આપણે અત્યારે ગણિતનો જે પોર્શન છે, બરાબર, અંક ગણિત પેજ નંબર 141ના જે એમસીક્યુ છે, બરાબર, 141માં પહેલો એમસીક્યુ છે આ બુકની અંદર. સીઈટી વિન બુક તમારી પાસે હશે, આશા રાખું કે આ બુક તમારી પાસે હશે. અને આમાં પેજ નંબર 141 છે અને 141 ઉપર એમસીક્યુ નવી બુક છે, આવૃત્તિ હમણાંની જ છે. અને એમાં પહેલો પ્રશ્ન છે કે કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે. તમને આવો પ્રશ્ન પૂછે, દાખલો આવો પૂછે કે કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે. કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે. તેમાંની એક સંખ્યા 48 છે. 48 હોય તો બીજી સંખ્યા શોધો. આવો પહેલો એક પ્રશ્ન પૂછેલો છે તમને, બરાબર. હવે આનો જવાબ મેળવવા માટે તમને ઓપ્શનમાં આપી દીધેલા છે. ઓપ્શન એમ કીધું કે એ 46, બી 36, સી 48 કે ડી 47, બરાબર. તો હવે આનો દાખલો કેવી રીતે ગણવાનો? તો એમને જવાબ ક્લિક નથી કરી દેવાનો, ઓએમઆર શીટની અંદર એમને ઘૂંટી નથી દેવાનું, કારણ કે એમાં વિચારવું પડે અને વિચારીને મૂકેલો જે જવાબ હોય, વિચારીને કરેલું ટીક છે એ જ રાઈટ હોય, બરાબર. તો આમાં કેવું છે કે કોઈ બે સંખ્યા એટલે આપણે આવા સરવાળા કર્યા, બરાબર. આવા હોમવર્કમાં તમને બુકની અંદર આપતા હોય છે ધોરણ 5ની. તો કોઈ બે સંખ્યાનો સરવાળો કેટલો છે? તો કે 94 છે, બરાબર. હવે એમાંથી આ બે સંખ્યા જે છે અત્યારે આપણને ખબર નથી, પણ એમાંની એક સંખ્યા આપી દીધેલી છે. અને એક સંખ્યા આપણે શું કરવાની છે? તો શોધવાની. હવે એક સંખ્યા શોધવાની છે એને આપણે નામ આપી દઈએ કે ભાઈ એક શોધવાની છે, બરાબર. અને અહીંયા મૂકીએ, બરાબર. કોઈ પણ એક સંખ્યા આપેલી છે, બે સંખ્યાનો સરવાળો 94 છે. તો હવે આપણને ખબર જ છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરી નાખવાનું, તો જે સંખ્યા વધશે અહીંયા જવાબ આવશે, બરાબર. તો શું કરવાનું? તો કે આ સંખ્યા છે 48, એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ, બરાબર. તો આ એક્સ ને એમને રહેવા દઈએ, પ્લસ છે આ બાજુ જાય, આ પ્લસ છે, આને આ બાજુ મૂકશું, બરાબર ને આ બાજુ મૂકશું એટલે 94 - 48, બરાબર. હવે એક્સ બરાબર 94 માંથી 48 બાદ કરીએ તો 94 માંથી 48 બાદ કરીએ તો કેટલા આવે? 4 માંથી 8 ન જાય, 10 કો લઈએ, 10, 9 માંથી મૂકીએ 8, 14 માંથી 8 જાય તો 8, 9, 10, 11, 12, 13 અને 14, 6 અને 8 માંથી 4 જાય તો 4, એટલે જો 46 જવાબ આવ્યો. તો એક્સ બરાબર કેટલા મળ્યા આપણે અહીંયા? એક્સ બરાબર 46. તો આનો જવાબ આવી રીતે કંઈક આવે, જો તો 46 જવાબ આવે, એ જવાબ આની અંદર આવશે. તો આવી રીતે દાખલા ગણવાના છે. બીજો એમસીક્યુ ચેક કરીએ, બરાબર. બીજો એમસીક્યુ એવો છે, હતો પહેલો દાખલો કે કોઈ બે સંખ્યાનો સરવાળો વાળો જે દાખલો છે 141 પેજ નંબર ઉપર એમસીક્યુ પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. હવે બીજો વિકલ્પ આપણે જોઈએ. તમારે આ લખવો હોય પ્રશ્ન તો તમે વિડીયોને પોઝ કરીને પણ લખી શકો. વિડીયો પોઝ કરવો એટલે વિડીયો ચાલુ હોય એનું બંધ કરી થોડી વાર અને તમે જે લખવાનું છે એ લખી શકો. બીજો પ્રશ્ન એવો છે, બીજો દાખલો બુકની અંદર કે 2 સદી રન એટલે કુલ કેટલા રન? 2 સદી રન એટલે કેટલા રન? હવે આની અંદર તમને ઓપ્શન આપેલા છે. એ 2 સદી એટલે 2, બી 100, સી 20 કે ડી 200. હવે આની અંદર જવાબમાં કઈ રીતે કરશું કે હવે સદી એટલે શું? તો આપણને ખ્યાલ છે, બરાબર. સેન્ચુરી આપણે નથી કહેતા ક્રિકેટરો રમતા હોય, બરાબર. તો કે ભાઈ વિરાટ કોહલીએ 1 સેન્ચુરી લગાવી, આજે તો સેન્ચુરી લગાવી. સેન્ચુરી એટલે કેટલા રન? તો કે 100 રન, બરાબર. એટલે સેન્ચુરી એટલે એને કહેવાય સદી, બરાબર. હવે સદી એટલે કેટલા રન? તો કે 100 રન. એક સદી એટલે કેટલા રન? તો કે 100 રન. હવે આપણને અહીંયા કીધું 2 સદી મારી, તો 2 સદી, એક સદી એટલે 100 રન અને બીજી સદી એટલે 100 રન, બરાબર. 100 ને 100 200, અહીં જવાબ આવશે 200, બરાબર. તો ટીક તમારે 200 ઉપર કરવાનું રહેશે.
આ હતો બીજો પ્રશ્ન. હવે આનાથી આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. બરાબર, ત્રીજો પણ આને જેવો છે. એક ટેસ્ટ મેચમાં જે વિરાટ કોહલી છે એ 218 રન કરે તો અનુક્રમે કેટલી સદી અને કેટલા રન કર્યા એમ કહેવાય. બરાબર, આવી જ દાખલો છે. ત્રીજો દાખલો છે કે વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 218 રન કર્યા. 218 રન કર્યા. બરાબર, તો અનુક્રમે તેણે કેટલી સદી અને કેટલા રન કર્યા. બરાબર, કેટલા રન કર્યા. બરાબર, જોઈએ તમને ઓપ્શનમાં આપેલો હોય એ. ઓપ્શનમાં એ છે 2 ને 18, બી 1 ને 18, સી 1 ને 118 કે ડી 2 ને 118. તો આની અંદર શું કીધું કે વિરાટ કોહલી એક ટેસ્ટ મેચમાં 218 રન કર્યા. તો આપણને ખબર પડી જાય કે 218 રન કર્યા. બરાબર, 200 એટલે કેટલી સદી થઈ? તો કે 2 સદી થઈ. બરાબર, 2 સદીને ઉપર કેટલા રન? તો કે 18 રન. તો આમાં જ્યાં આવું ઓપ્શન હોય 2 ને 18 હોય ને એ આવે. 2 ને 18. તો પહેલો આ દાખલો, આનો જવાબ છે એ આ રાઈટ છે. બરાબર, આશા રાખું છું કે તમને સમજાતું હશે. બરાબર, જેને કંઈ તકલીફ હોય એ પોતાની કંઈ પણ તમને કંઈ ડાઉટ હોય તો એ કમેન્ટમાં લખે. એના પછી વિભાગ અ અને વિભાગ બ ની હારે જોડવાનો છે. બરાબર, ચોથો. આ હતો ત્રીજો 141 પેજનો. બરાબર, હવે ચોથો, આના પછી ચોથો દાખલો. તો આમાં વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાનું છે. બરાબર, આમાં એવું કીધું કે વિભાગ અ ને 2 જોડકા આપેલા છે. વિભાગ અ અને વિભાગ બ સાથે આપણે જોડવાનું છે. વિભાગ બ સાથે જોડવાનું છે. હવે વિભાગોમાં શું આપેલું છે કે અડધી સદી પ્લસ 20 રન. બરાબર, અડધી સદી પ્લસ 20 રન. આ એની અંદર આપેલું છે એ, બી, સી અને ડી. આવા 4 ઓપ્શન આપેલા છે. એની સામે વિભાગ બ માં એના જવાબો આપેલા છે. એની હારે તમારે મેચ કરવાનું છે. 275 રન માંથી બેવડી સદી બાદ કરવાની. જો બાદ બાકીની નિશાની છે. પછી 70 રન અને દોઢ સદી. 70 રન પ્લસ દોઢ સદી. બરાબર, અને એક છે દોઢ સદીમાંથી અડધી સદી બાદ કરવાની. અડધી સદી બાદ. હવે એના અડધી સદી બાદ કરવાની. હવે એના જવાબો છે ને સામે આપેલા છે. એની હારે તમારે મેચ કરવાનું છે. 1 2 3 ABCD ને અહીંયા 1 2 3 નંબર આપો. અહીંયા આપણે 1 2 3 નંબર આપીએ. 1 2 3 અને 4. અને સામે A, B, C અને D હારે તમારે આને સામે જોડવાના છે. બરાબર, શું છે એની અંદર જવાબમાં સામે 75 70 100 અને 220. 100 અને 220. હવે આની અંદર તમને ઓપ્શન આપેલા હોય. હવે આની અંદર તમારે જોડવાના છે કે અડધી સદી પ્લસ 20 રન. તો સિમ્પલ, એક સદી એટલે કેટલા? તો કે 100 રન. બરાબર, એક સદી એટલે 100 રન. એક સદી એટલે કેટલા રન? તો કે 100 રન. બરાબર, 100 રન થયા. તો અડધી સદી એટલે કેટલા થાય? તો 50 થાય. તો અડધી સદી એટલે 50 રન પ્લસ 20 તો કેટલા થાય? 70. તો એની સામે કયો જોડકું આવશે? આ. બરાબર, તો એ એકની સામે બી આવશે. બરાબર, એકની સામે બી આવશે. ચલો, 2 ની સામે 275 રન માંથી બેવડી સદી બાદ કરવાની. સિમ્પલ છે. બરાબર, ઈઝી છે. 275 છે, 275 રન છે, એમાંથી બેવડી સદી એટલે બેવડી એટલે 2. 200 રન બાદ કરવાના એટલે 75 આવે. બરાબર, તો આની સામે 75 આવશે. 2 ની સામે 75. બરાબર, અહીંયા એ આવે એટલે 2 ની સામે એ આવશે જવાબમાં. પછી જોઈએ ત્રીજામાં 70 રન પ્લસ દોઢ સદી. હવે 70 રન અને એમાં આપણે પ્લસ કરવાના છે દોઢ સદી એટલે કે 150 રન. બરાબર, 150. દોઢ એક એટલે દોઢમાંથી એટલે 1 એટલે 100 રન અને દોઢ એટલે 50. બરાબર, અડધું. 0 7 ને 5 12 1 220. તો અહીંયા આવશે જવાબ 220. તો 70 રન પ્લસ દોઢ સદી વાળું છે તો 3 માં આવશે સી. બરાબર, 3 માં આવશે ડી. બરાબર, અને છેલ્લું છે ચોથું. બરાબર, ચોથામાં છે દોઢ સદી.
દોઢ સદી એટલે કેટલા? તો કે 150. એમાંથી અડધી સદી બાદ કરો એટલે 100 વધશે, બરાબર. તો અહીંયા આવશે સી. તો છેલ્લામાં આવશે ચોથામાં સી. તો આવી રીતે તમને જે પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ છે એ આવી રીતે આપેલો જ હોય તો તમારે ત્યાંથી ક્લિક કરી લેવાનું, શોધી લેવાનું કે આવું કંઈક છે, મેચ થાય. અને ઉતાવળ રાખવી પડશે. ઉતાવળ જો નહીં રાખીશું આપણે તો આમાં શું થશે તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરીશું. એના પછી પ્રશ્ન આગળ વધીએ. 5મો પ્રશ્ન છે, બરાબર. એના પછી આગળ વધીએ. 5મો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન એવો છે કંઈક કે 9520. 5મો પ્રશ્ન એવો છે 9520 માં આ એક સંખ્યા તમને આપેલી છે, બરાબર. 5મો પ્રશ્ન એવો છે કે 9520 માં 9 અને 2 ની સ્થાન કિંમત વચ્ચેનો 9 અને 2 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? 9000 ઓપ્શન આપેલા છે કે 9000 બી ઓપ્શન છે, 200 સી ઓપ્શન છે, 8980 કે ડી છેલ્લો ઓપ્શન છે 9880, બરાબર. હવે આની અંદર શું કીધું કે 9520 માં હવે તમને સ્થાન કિંમત એટલે શું? તો કોઈ પણની સ્થાન કિંમત શોધવી હોય આપણે, જેમ કે 9520 છે. હવે સ્થાન કિંમત એટલે શું પહેલા તો સમજીએ. સ્થાન કિંમત એટલે જે તે અંકની એની કિંમત હોય, બરાબર. જેમ કે 0 છે તો એની સ્થાન કિંમત 0 છે, 2 ને 0 છે એટલે કે એકમ દશક, તો આની સ્થાન કિંમત છે ને 20 થાય, આની સ્થાન કિંમત છે ને 500 થાય, અને આની સ્થાન કિંમત છે ને 9000 થાય, બરાબર. કારણ કે આવી રીતે છે એકમ દશક 100 ને 1000, તો 9000 થાય એની સ્થાન કિંમત, આની સ્થાન કિંમત આની સ્થાન કિંમત. હવે શું કીધું કે 2 અને 9 ની સ્થાન કિંમત, તો આપણને ખબર છે કે 9 અને 2 ક્યાં છે? તો કે 2 છે એની સ્થાન કિંમત કેટલી છે? 2 ની સ્થાન કિંમત છે 20 છે. કેટલી છે? 20. અને 9 ની એકમ દશક 100 ને 1000, તો આપણે એને ઉપર મૂકીએ, બરાબર. 9 ની સ્થાન કિંમત કેટલા છે? તો કે 9000, બરાબર. તો 9000 છે, કારણ કે આપણે આમાંથી તફાવત કાઢવાનો છે. તફાવત એટલે બાદ કરવાનું છે, બરાબર. તફાવત જ્યારે તમને કોઈ પૂછે ને ત્યારે એમાં બાદ બાકી જ આવશે, બરાબર. આ એક શબ્દને સમજી લેવો કે તફાવત એટલે શું, બરાબર. કે આમાં ને આમાં તફાવત, આ સ્થાન કિંમત અને આ સ્થાન કિંમત વચ્ચેનો તફાવત એટલે શું? તો કે ભાઈ એને આમાંથી બાદ કરવાનો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 2 ન જાય, બાજુમાં તો 0 છે, આના ઉપર 8 આવશે, બરાબર. અહીંયા 9 અને અહીંયા 10, 10 માંથી 2 જાય તો 8, 9 અને 8. 8980 ક્યાંય જવાબ છે? તો 8980 આ છે, બરાબર. આ જવાબ આવશે અહીંયા 8980, બરાબર. તો આવી રીતે 5 પ્રશ્નો થયા. હવે આગળ વધીએ. નીચેના સરવાળામાંથી ખાલી સ્થાનમાં શું આવશે? બરાબર. 5મો તો છઠ્ઠો આપણે જોઈએ. છઠ્ઠો બાકી છે. 55 એ 1989 કરતા કેટલા વધારે છે? બરાબર. 55 1989 કરતા કેટલા વધારે છે? આ તો 5મો, બરાબર. ઈઝી દાખલા છે, તમે પ્રયત્ન કરો ને એટલે આવડી જાય, પણ તમે પ્રયત્ન કરતા નથી. આપણે ડાયરેક્ટલી જવાબ જોઈએ તો ડાયરેક્ટલી જવાબ કોઈ દિવસે મળવાના નથી, બરાબર. કારણ કે થોડીક મહેનત કરવી પડે. મહેનત નહીં કરો તો ડાયરેક્ટ જવાબ આના કોઈ દિવસ મળવાના નથી. 55 એ 1989 કરતા કેટલા વધારે છે? બરાબર. છઠ્ઠો પ્રશ્ન એ છે 55 એ 1989 કરતા કેટલા વધુ છે? બરાબર. તો શું કરવાનું? તો કે આના કરતા આ કેટલા વધુ છે, અથવા તો આ છે એ આના કરતા કેટલા વધુ છે? તો સિમ્પલ, તમને ઓપ્શન આપેલો છે અહીંયા કે ભાઈ જવાબ આપેલા છે કે 3566 બી, 5366 સી, 3656 અને ડી, 7544. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એટલે આપણે એનો જવાબ મળશે. 55 માંથી 1989 બાદ કરવાના. 1989 બાદ કરીએ તો 5 માંથી 9 જાય નહીં, 15 માંથી 9 જાય તો 9, 10 11 12 13 14 ને 15 6, 5 માંથી કેટલા? 4, 4 માંથી 8 ન જાય 10, 14 માંથી 8 જાય તો 8, 9 10 6,
8 9 10 11 12 13 ને 14 બરાબર એટલે 6 5માંથી કેટલા હતા તો કે 4 4માંથી 9 ન જાય અહીંયાથી 4 મૂકશું 14માંથી 9 જાય તો 9 10 5 બરાબર 14માંથી 9 10 11 12 13 ને 14 5 અને 4માંથી જાય તો 3 35 66 ક્યાંય હોય તો એનો જવાબ આવશે 35 66 બરાબર આ એ આવશે આની અંદર 7મો એક પ્રશ્ન છે નીચેનામાંથી સરવાળામાં નીચેના ખાલી જગ્યાએ એક સરવાળો આપેલો છે તમને બરાબર 7મો દાખલો છે જોઈએ